Good morning all of you. Into the previous lecture we will discuss about different network access method. Okay, in this video lecture we will discuss about network topology. Okay, what is network topology? Let's see. The network topology defines the way in which computers, printers and other devices are connected. Okay, network topology કોને કહી શકાય? એ ડિફાઇન કરે છે એક રસ્તો, કમ્પ્યુટર છે, પ્રિન્ટર છે, અધર ડિવાઇસીસ છે, આ બધાને કનેક્ટ કરવા માટેનો એક વે ડિફાઇન કરે છે. બરાબર? A network topology describes the layout of the wire and devices as well as the path used to data transmission. કોઈ પણ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા છે નેટવર્કનો યુઝ કરીને, ત્યારે મલ્ટિપલ કમ્પ્યુટર એકબીજા જોડે કેબલ થ્રુ કનેક્ટેડ હશે અને આ જે કેબલ છે, અલગ અલગ ડિવાઇસીસ કનેક્ટેડ છે, આ બધાનો જે લેઆઉટ છે એને કહેવામાં આવશે નેટવર્ક ટોપોલોજી. નેટવર્ક ટોપોલોજી તમે જે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ભણી ગયા છો. બરાબર? અત્યારે આપણે એમને વધુ બ્રીફમાં જોશું. Topology provides different configuration that are used to create a network. ટોપોલોજી તમને અલગ અલગ ટાઈપના કન્ફિગરેશન પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને તમે એક નેટવર્ક ક્રિએટ કરી શકો છો. A network is a group of devices connected by communication path to exchange information and share resources. નેટવર્ક શું છે? નેટવર્ક એક ટાઈપનું ગ્રુપ છે અલગ અલગ ડિવાઇસીસનું જે એકબીજા જોડે કનેક્ટેડ છે અને ઇન્ફોર્મેશન અને રિસોર્સિસ શેર કરવાનું વર્ક કરે છે. While connecting computers together to form a network, a user needs to consider the structure, layout and the cabling requirement. જ્યારે કોઈ પણ નેટવર્ક ક્રિએટ કરવામાં આવે છે, નેટવર્કનું ફોર્મેટ ક્રિએટ કરવામાં આવે છે, ત્યારે કોઈ પણ યુઝરને અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ રહેશે, એઝ વેલ એઝ અલગ અલગ ટાઈપના લેઆઉટની, અલગ અલગ ટાઈપના કેબલની, આવી ઘણી બધી અલગ અલગ ટાઈપની રિક્વાયરમેન્ટ્સ રહેશે. નેટવર્ક કેન બી ક્રિએટેડ બાય યુઝિંગ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન. નેટવર્ક કેન બી ક્રિએટેડ યુઝિંગ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન. નેટવર્ક કનેક્ટ થાય છે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શનનો યુઝ કરીને. એક કમ્પ્યુટરનો પોઈન્ટ છે બીજા કમ્પ્યુટરની અંદર કનેક્ટ કરવામાં આવશે અને બે કમ્પ્યુટર એકબીજા જોડે નેટવર્ક થ્રુ કનેક્ટેડ થશે. તો આ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન થાય છે. ઇન અ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન ઓનલી two devices are connected to each other. આ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન છે એમની અંદર કોઈ પણ બે ડિવાઇસ છે એકબીજા જોડે કનેક્ટેડ હશે. બરાબર? એમની અંદર બે જ ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટેડ થઈ શકશે. The user can use a point to point connection or microwave, satellite and television connection. આમની અંદર આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન કોને કહી શકીએ એના એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે માઇક્રોવેવ, આપણે જે ઓવન યુઝ કરીએ છીએ એમની અંદર આપણે કોઈ સ્વિચ પ્રેસ કરશું અને આપણું જે ડિવાઇસ છે સ્ટાર્ટ થઈ જશે, એને કહેવાશે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન. ધેન આફ્ટર સેટેલાઇટ છે, ટેલિવિઝન સિસ્ટમ છે, તો આ બધા પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન છે. ઇન મલ્ટી point connection, many devices share the connection and are called a multi-drop connection. multi-drop connection કે multi-point connection, એમની અંદર મલ્ટિપલ ડિવાઇસ છે એકબીજા જોડે કનેક્ટેડ હશે અને ઇન્ફોર્મેશન અને રિસોર્સિસ શેર કરતા હશે, જેને આપણે મલ્ટી-ડ્રોપ કનેક્શન એવું પણ કહી શકીએ છીએ. Topology is a pattern of computer device and describe the way in which these devices are connected. ટોપોલોજી કોને કહી શકાય? તો ટોપોલોજી એક ટાઈપની પેટર્ન છે કમ્પ્યુટર ડિવાઇસીસ અને ડિસ્ક્રાઇબ કરવા માટેની. કયા વેની અંદર આપણા બધા કમ્પ્યુટર છે એકબીજા જોડે કનેક્ટેડ છે એમને કહેવાશે ટોપોલોજી. બરાબર? કયા શેપની અંદર આપણા બધા કમ્પ્યુટર નેટવર્કની અંદર કનેક્ટેડ છે એને કહેવાશે ટોપોલોજી. ટોપોલોજી કેન બી ફિઝિકલ ઓર લોજિકલ. ટોપોલોજી બે અલગ અલગ ટાઈપની હોઈ શકે, એક ફિઝિકલ ટોપોલોજી અને સેકન્ડ વન છે લોજિકલ ટોપોલોજી. ફિઝિકલ ટોપોલોજી રિફર્સ ટુ ધ actual physical structure of the network. ફિઝિકલ ટોપોલોજી છે એ એક એકચ્યુઅલ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે. તમારું કમ્પ્યુટર જે જગ્યાએ પડ્યું છે, મલ્ટિપલ કમ્પ્યુટર હશે, મલ્ટિપલ ડિવાઇસ હશે, જે જગ્યાએ પડ્યા છે એનાથી જે શેપ બને છે એમને કહેવાશે ફિઝિકલ ટોપોલોજી. ફોર એક્ઝામ્પલ, આપણે કમ્પ્યુટરની જે લેબ છે કોલેજે, એમની અંદર બધા જ કમ્પ્યુટર છે એક લાઇનની અંદર છે, જેને આપણે બસ ટોપોલોજી કહી શકીએ. કેમ કે એક સીધી લાઇનની અંદર બધા કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ છે એટલે
બરાબર. તો આને આ રીતે ફિઝિકલ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે ફિઝિકલ ટોપોલોજી. વાઇલ a logical topology determines the way in which the data actually pass through the network from one device to another. લોજિકલ ટોપોલોજીમાં શું હશે કે તમે જે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ નેટવર્ક થ્રુ શેર કરો છો એ ડેટા કયા વેની અંદર શેર થશે, કયા વેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ કરી શકાશે, કયા કેબલથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ કરી શકાશે, એ ડિસાઇડ કરશે લોજિકલ ટોપોલોજી. Okay, different types of topologies are single node topology, star topology, bus topology, ring topology, mesh topology, tree topology and hybrid topology. આમાંથી બધી જ ટોપોલોજી છે તમે સેમ 1 ની અંદર ભણ્યા છો. આ બધા શેપ તમે સેમ 1 ની અંદર પણ જોયા હશે અને મે બી એનો યુઝ શું થાય છે, કેવી રીતે થાય છે એનો થોડો આઈડિયા તમને હશે. બરાબર. તો આપણે બ્રીફમાં જોશું એટલે બધું આઈડિયા આવી જશે. ફિઝિકલ ટોપોલોજી આર હાઉ ધ વાયર આર ઇન્ટરકનેક્ટેડ. ફિઝિકલ ટોપોલોજી કોને કહી શકાશે કે કમ્પ્યુટરના નેટવર્કની અંદર વાયર ઇન્ટરનલી કેવી રીતે કનેક્ટેડ છે એને કહેવાશે ફિઝિકલ ટોપોલોજી. વાઇલ લોજિકલ ટોપોલોજી ઇઝ હાઉ ધ નેટવર્ક બિહેવ્સ એન્ડ ઇન્ટરઓપરેટેડ. શું કહે છે કે નેટવર્ક કેવી રીતે વર્ક કરે છે અને કેવી રીતે બિહેવ કરે છે એ જોવાનું જે આખું સ્ટ્રક્ચર છે એમને કહેવાશે લોજિકલ ટોપોલોજી. બરાબર. હવે ફર્સ્ટ ટોપોલોજી જોઈએ સિંગલ નોડ ટોપોલોજી. એક જ નોડ હોય એવી ટોપોલોજી છે. શું વર્ક કરે છે જોઈએ. ઇન સિંગલ નોડ ટોપોલોજી ધ સર્વર ઓર હોસ્ટ ઇઝ હેવિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ નેટવર્ક. શું કહે છે કે સિંગલ નોડ ટોપોલોજીની અંદર સર્વર કે હોસ્ટ જે છે એમની પાસે બધી જ ઇન્ફોર્મેશન હશે નેટવર્કની. એક જ સર્વર હશે ને એની પાસે નેટવર્કની બધી જ ઇન્ફોર્મેશન હશે. ધ ટર્મિનલ સમટાઇમ્સ કોલ્ડ ડમ ટર્મિનલ does not contain necessary file to function independently in connected to the server. આમની અંદર એક જે ટર્મિનલ યુઝ થાય છે એમને ડમ ટર્મિનલ કહેવામાં આવશે. આ જે ડમ ટર્મિનલ છે એમની પાસે જે ફાઇલની રિક્વાયરમેન્ટ છે એવી ફાઇલ ન પણ હોય એવું બની શકે, બટ ઇન્ડિપેન્ડન્ટલી એ તમારા સર્વર જોડે કનેક્ટ થઈ શકશે. A dumb terminal is the cheapest computer device to use on the network, but it relies on the resources of the server. Generally, the host is larger and capable of serving host of terminal. A dumb terminal કોને કહેવાશે? એક cheapest એવું કમ્પ્યુટર હશે, સસ્તું એવું, ઓછી પ્રાઇસનું એવું એક કમ્પ્યુટર હશે અને જે તમારા સર્વર જોડે કનેક્ટેડ હશે. અહીંયા કાંઈ પણ વર્ક ડમ ટર્મિનલે કરવાનું નથી કે જે ક્લાયન્ટ કમ્પ્યુટર છે એને કરવાનું નથી. બધું જ મેનેજમેન્ટ છે, બધું જ જે હેન્ડલિંગ છે એ સર્વર કરશે. સર્વર છે એ કેપેબલ હશે બધી જ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે. બરાબર. બેઝિક સ્ટ્રક્ચર ઓફ સિંગલ નોડ ટોપોલોજી. સિંગલ નોડ ટોપોલોજીની સ્ટ્રક્ચર કેવું હશે તો સિંગલ નોડ નેટવર્ક includes a single device which is connected to the server. The server is the main device that is used for network data storage. આમની અંદર શું હશે? એક કમ્પ્યુટર હશે જે સર્વર જોડે કનેક્ટેડ હશે. આ જે કમ્પ્યુટર છે ડમ ટર્મિનલ છે એ કોઈ જાજુ ટાસ્ક પરફોર્મ કરી શકશે નહીં. આખું હેન્ડલિંગ છે સર્વર કરે છે અને સર્વર જ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, સર્વર જ નેટવર્ક પ્રોવાઈડ કરે છે. આવું હશે સિંગલ નોડ ટોપોલોજીની અંદર. હવે એમના એડવાન્ટેજ જોઈએ. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે સિંગલ નોડ ટોપોલોજીના? તો જનરલી અ લાર્જર કમ્પ્યુટર is used as a server in single node topology. મિની કમ્પ્યુટર કે માઇક્રોફ્રેમ મિની ફ્રેમ કમ્પ્યુટર કે માઇક્રો કમ્પ્યુટર છે એ આમની અંદર યુઝમાં આવશે એઝ અ સર્વર કમ્પ્યુટર. એક સિંગલ નોડ કમ્પ્યુટર છે જે સર્વર તરીકે વર્ક કરે છે. સચ સર્વર ઇઝ કેપેબલ ઓફ બીઇંગ કનેક્ટેડ ટુ હંડ્રેડ્સ ઓફ ટર્મિનલ. આ એક કમ્પ્યુટર હશે બીજા 100 ઓફ કમ્પ્યુટરને પોતાની અંદર કનેક્ટ કરી શકે અને નેટવર્ક પ્રોવાઈડ કરી શકે એ ટાઈપની કેપેબિલિટી હશે એમની અંદર. ઓકે. તો આ રીતે સિંગલ નોડ ટોપોલોજી વર્ક કરે છે. એમના એડવાન્ટેજ જોઈએ તો ઇઝી ટુ ઇન્સ્ટોલ, કન્ફિગર એન્ડ મેનેજ.
એક જ કમ્પ્યુટર છે એટલે એને કન્ફિગરેશન કરવું, એને મેન્ટેન કરવું, એને મેનેજ કરવું કે એને એમની અંદર કોઈ નેટવર્કને ઇન્સ્ટોલ કરવું ઇઝી રહેશે. Least expensive as a dumb terminal is the cheapest computer. આ જે સર્વર કમ્પ્યુટર હશે એ એક્સપેન્સિવ હોઈ શકે, બટ જે ડમ ટર્મિનલ છે એ ચીપેસ્ટ કમ્પ્યુટર મીન્સ કે ઓછી પ્રાઇસનું એક સસ્તું કમ્પ્યુટર હશે તો પણ એ સારી રીતે વર્ક કરી શકશે. સિંગલ કેબલ ઇઝ રિક્વાયર્ડ, ઓનલી એક જ કેબલની રિક્વાયરમેન્ટ છે તો વધારે કેબલ પણ જોશે નહીં. આ બધા એના અલગ અલગ એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો ઓનલી અ સિંગલ ડિવાઇસ ઇઝ કનેક્ટેડ ઇન ધ એન્ટાયર નેટવર્ક. આખા નેટવર્કની અંદર એક જ કમ્પ્યુટર કનેક્ટેડ હશે, એક જ કમ્પ્યુટર આખું નેટવર્ક હેન્ડલ કરતું હશે. એન્ડ ડમ ટર્મિનલ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ સર્વર ફોર રિસોર્સિસ. ડમ ટર્મિનલ ડિપેન્ડ હશે આખું સર્વર ઉપર. સર્વર જે ટાસ્ક આપે છે એ ડમ ટર્મિનલ પરફોર્મ કરશે, સર્વર જે રિસોર્સિસ આપે છે એ ડમ ટર્મિનલ યુઝ કરશે. તો સર્વર ઉપર ટોટલી ડિપેન્ડ હશે. આ એક એનો ડિસએડવાન્ટેજ કહી શકાય. તો આ રીતે સિંગલ નોડ ટોપોલોજી વર્ક કરે છે, જેમાં એક સર્વર હશે જે બધું કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ કરતું હશે અને જે બધા જ 100 કમ્પ્યુટર્સને કનેક્ટ કરી શકે એ ટાઈપની એમની પાસે કેપેબિલિટી હશે. એમની જોડે એક ડમ ટર્મિનલ કનેક્ટેડ હશે. આ ડમ ટર્મિનલ એક સસ્તું એવું ચીપેસ્ટ એવું એક કમ્પ્યુટર હશે અને એ ડેટા અને રિસોર્સિસ જે સર્વર પ્રોવાઈડ કરે છે એટલા જ ડેટા અને રિસોર્સિસ યુઝ કરતું હશે. આ રીતે સિંગલ નોડ ટોપોલોજી વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ બસ ટોપોલોજી. નેમ પરથી ખ્યાલ આવે કે બસ જેવું કંઈક વર્ક થતું હશે એટલે એને બસ ટોપોલોજી કહેવાતી હશે. જોઈએ શું કરે છે. ઇન અ બસ ટોપોલોજી ડિવાઇસીસ શેર અ કોમન બેકબોન કેબલ ટુ સેન્ડ એન્ડ રિસીવ ડેટા. શું કહે છે કે આ જે બસ ટોપોલોજી છે એમની અંદર એક જ બેકબોન કેબલ હશે અને આ બેકબોન કેબલ છે એ ડેટાને સેન્ડ અને રિસીવ કરવા માટે યુઝમાં આવતું હશે. અહીંયા તમે જોઈ શકો છો બસ પછી લખ્યું છે કોએક્સિયલ કેબલ. આ જે બ્લેક કલરની લાઇન છે કોએક્સિયલ કેબલ છે એમને કહેવાશે બેકબોન કેબલ, જે બધા જ કમ્પ્યુટર જોડે કનેક્ટેડ હશે અને રિસોર્સિસ અને ડેટાને શેર કરતું હશે. A thick coaxial cable is used to connect all devices. આમની અંદર કોએક્સિયલ કેબલનો યુઝ થાય છે જે બધા જ ડિવાઇસીસને કનેક્ટ કરે છે. બસ ટોપોલોજી યુઝિસ ડેઝી ચેઇન સ્કીમ ટુ એડ મોર ડિવાઇસ ઇન ધ નેટવર્ક. જો આ જે ડિવાઇસ છે બસ ટોપોલોજી છે એમની અંદર કોઈ નવું નેટવર્ક એડ કરવું, નવું કમ્પ્યુટર એડ કરવું છે, નવું ડિવાઇસ એડ કરવું છે તો એના માટે એ ચેઇન સિસ્ટમ ડેઝી ચેઇન સિસ્ટમનો યુઝ કરશે. ઇન ધ ડેઝી ચેઇન સ્કીમ device 1 is connected to device 2, device 2 is connected to device 3. The first and last devices are connected to 50 ohm terminator resistor. શું કહે છે કે આ જે ડેઝી ચેઇન સિસ્ટમ છે એમની અંદર શું હશે, એક કમ્પ્યુટર છે બીજા કમ્પ્યુટર જોડે કનેક્ટેડ હશે, બીજું કમ્પ્યુટર ત્રીજા જોડે કનેક્ટેડ હશે, ત્રીજું છે ચોથા જોડે કનેક્ટેડ હશે. આ રીતે બધા જ કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ હશે અને ફર્સ્ટ અને લાસ્ટ જે કમ્પ્યુટર છે એ ડાયરેક્ટલી કનેક્ટેડ હશે એમનું જે ટર્મિનેટર છે એમના જોડે કનેક્ટેડ હશે. બરાબર. આમની અંદર તમે જોઈ શકો છો, આમની અંદર અહીંયા જે બે રાઉન્ડ છે બ્લેક કલરના એ ટર્મિનેટર છે. જો અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો આ ટર્મિનેટર છે ને અહીંયા બધા જ કમ્પ્યુટર, એક કમ્પ્યુટર બીજા જોડે, બીજું ત્રીજા જોડે, ત્રીજું ચોથા જોડે, આ રીતે બધા જ કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ હશે. આને કહેવાશે ડેઝી ચેઇન સ્કીમ. ઓકે. In bus topology, the server is connected at one end of the backbone cable and the other devices are connected at different position along the backbone cable known as trunk. શું કહે છે કે બસ ટોપોલોજીની અંદર સર્વર હશે એ કનેક્ટેડ હશે એક બાજુ, બેકબોન કેબલની એક બાજુ સર્વર કમ્પ્યુટર કનેક્ટેડ હશે અને બાકી બધા જે અલગ અલગ કમ્પ્યુટર છે એ અલગ અલગ પોઝિશન ઉપર સેટ થયેલા હશે અને આ જે આખી પ્રોસેસ છે એમને કહેવામાં આવશે ટ્રંક. ઓકે. આ ટાઈપનું જે બેકબોન કેબલ છે એમને કહેવામાં આવશે ટ્રંક. ઓકે. ટર્મિનેટર ઇઝ પ્લેસ્ડ એટ each end on the cable. It is used to remove unsent data from the cable if the destination device is faulty.
શું કહે છે કે ટર્મિનેટર. તમે આ ફિગરની અંદર જોઈ શકો છો કે બધા જ કમ્પ્યુટરની પાસે એક એક ટર્મિનેટર છે. આ જે રાઉન્ડ છે બ્લેક કલરના એને કહેવાશે ટર્મિનેટર. આ જે ટર્મિનેટર છે એ શું વર્ક કરે છે, એ શું કરશે કે બધા જ કમ્પ્યુટર જ્યારે પોતાના ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરે છે ત્યારે ઘણી વખત એવું બને કે સામેના ડિવાઇસમાં કંઈક ફોલ્ટ હશે અને ડેટા પ્રોપરલી સેન્ડ નહીં થયા હોય, તો આવા ટાઈમે આ ડેટા છે એને રિમૂવ કરવાનું વર્ક કરે છે ટર્મિનેટર. બરાબર, તમને ખ્યાલ હશે જો તમે કોઈને મેસેજ સેન્ડ કરો છો અને નેટવર્ક પ્રોબ્લેમના લીધે તમારો મેસેજ સેન્ડ નથી થતો, તો એ મેસેજ ક્યાં સ્ટોર થશે? તમારા ડ્રાફ્ટ નામના ફોલ્ડરની અંદર સ્ટોર થશે. બરાબર, હવે ડ્રાફ્ટ નામના ફોલ્ડરની અંદર સ્ટોર થયો છે એ આપણે કંઈ કામનું નહીં હોય તો એને રિમૂવ કરવું પડશે. તો સેમ એ જ રીતે અહીંયા કમ્પ્યુટરની અંદર ડ્રાફ્ટમાં જે પણ મેસેજ સેવ હશે કે જે પણ ડેટા સેવ હશે એને રિમૂવ કરવાનું વર્ક કરશે ટર્મિનેટર. બરાબર, એટલે બધા જ કમ્પ્યુટર પાસે પોતપોતાના ટર્મિનેટર હશે. ડેટા ઇઝ સેન્ડ ટુ ઓલ ધ ડિવાઇસ અલોંગ ધ કેબલ ઇફ ધ ડેસ્ટિનેશન along the cable. As the message arrive at each device, it checks the destination address and code in the message. If the address match, it accepts the data. If the address does not match, the device ignore the data at a time. Only one device can send data. Due to this, a number of devices waiting for send data on the bus are more. The result is showing down and performance of the network. શું કહેવા માંગે છે કે આમની અંદર જ્યારે તમે બસ ટોપોલોજીનો યુઝ કરો છો ત્યારે એમની અંદર શું થશે કે જ્યારે કોઈ પણ કમ્પ્યુટર પોતાના ડેટા સેન્ડ કરે છે ત્યારે એ ડેટા બધા જ કમ્પ્યુટરને મળશે. બરાબર, જે ડેટા સેન્ડ થયા છે એમની અંદર ડિલિવરીનું એડ્રેસ આપેલું હશે. બરાબર, હવે ડેસ્ટિનેશનનું જે એડ્રેસ આપેલું હશે બધા જ ડિવાઇસ ચેક કરશે. જ્યાં પણ પોતાનું એડ્રેસ હશે એ ડિવાઇસ છે એ ડેટાને એક્સેપ્ટ કરશે અને બાકી બધા છે એ ડેટાને રિમૂવ કરી દેશે કે પછી એક્સેપ્ટ કરશે નહીં કે પછી ડિલીટ કરી નાખશે. બરાબર, આ ટાઈપની પ્રોસેસ થશે બસ ટોપોલોજીની અંદર. જેવી રીતે આપણે આગળ જોયું હતું પોલિંગ સિસ્ટમની અંદર, એમની અંદર શું હતું કે કોઈ પણ ડિવાઇસ છે એ મેસેજ સેન્ડ કરે છે, બધાને એ મેસેજ મળે છે, પણ જેનું એડ્રેસ હશે એ એક જ એમને એક્સેપ્ટ કરશે અને બાકી બધા રિમૂવ કરી દેશે. આમની અંદર આમના માટે આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતું કે આપણું જે હાજરી પત્રક છે કોલેજની અંદર જ્યારે હાજરી પૂરવામાં આવે છે, મેડમ નંબર બોલે છે 1 તો આખા ક્લાસને સંભળાશે, પણ જેનો નંબર 1 છે એ જ યસ મેમ એવું બોલશે. તો આ જ પ્રોસેસ સેમ બસ ટોપોલોજીની અંદર થાય છે. બસ ટોપોલોજીમાં જ્યારે કોઈ પણ ડિવાઇસ પોતાના ડેટા સેન્ડ કરે છે ત્યારે એ ડેટા બધા જ કમ્પ્યુટર જે નેટવર્ક થ્રુ કનેક્ટેડ છે બધા જ કમ્પ્યુટરને મળશે, બટ જેમનું પણ ડેસ્ટિનેશન એડ્રેસ છે એ એક જ ડિવાઇસ એ ડેટાને એક્સેપ્ટ કરશે, બાકી બધા એ ડેટાને ઇગ્નોર કરી દેશે. આ ટાઈપની આખી પ્રોસેસ થાય છે બસ ટોપોલોજીની અંદર. બસ ટોપોલોજીની અંદર એક ટાઈમે કોઈ એક જ કમ્પ્યુટર પોતાના ડેટા સેન્ડ કરી શકે છે, બાકી બધા કમ્પ્યુટરે જ્યાં સુધી એકના ડેટા સેન્ડ નથી થતા ત્યાં સુધી વેઇટ કરવાની રહેશે. ઓકે, હવે બસ ટોપોલોજી ઇન શોર્ટ કન્સેપ્ટમાં જોઈએ બસ ટોપોલોજી શું વર્ક કરે છે. ઓલ ડિવાઇસીસ આર કનેક્ટેડ ટુ અ સેન્ટ્રલ કેબલ કોલ્ડ ધ બસ ઓર બેકબોન કેબલ. બધા જ ડિવાઇસ કનેક્ટેડ હશે એક બેકબોન કેબલથી. બરાબર, જેને સેન્ટ્રલ કેબલ પણ કહી શકાય છે. બટ નેટવર્ક્સ આર રિલેટિવલી ઇનએક્સપેન્સિવ એન્ડ ઇઝી ટુ ઇન્સ્ટોલ ફોર સ્મોલ નેટવર્ક્સ. આ ટાઈપનું જે નેટવર્ક છે બસ ટોપોલોજીની અંદર જે નેટવર્ક છે એ ઇનએક્સપેન્સિવ, ઓછું એક્સપેન્સિવ છે. ઓછા એક્સપેન્સની અંદર તમે નેટવર્કને સારી રીતે યુઝ કરી શકો છો. જ્યારે સ્મોલ નેટવર્ક માટે તમારે આમનો યુઝ કરવો છે ત્યારે ઇથરનેટ સિસ્ટમ્સ યુઝ અ bus topology. In simple way we can say as device share a common wire to transmit and receive data through using arbitration method. આમની અંદર ઇથરનેટ સિસ્ટમનો યુઝ થાય છે. એક જ કેબલ હશે, બધા જ ડેટા
અહીંયાથી જ સેન્ડ અને રિસીવ થતા હશે. એક જ કેબલમાંથી ડેટા સેન્ડ થશે અને એ જ કેબલમાંથી ડેટા રિસીવ પણ થશે. એ ટાઈપની પ્રોસેસ થશે બસ ટોપોલોજીમાં. કોમનલી રિફર્ડ ટુ એઝ અ લિનિયર બસ, all the devices on the bus topology connected by one single cable. લિનિયર બસ જેવું વર્ક કરે છે. એમનું જે કન્ફિગરેશન છે એ લિનિયર બસ જેવું છે, કેમ કે એમની અંદર એક જ કેબલ હશે અને બધા જ ડિવાઇસ આ કેબલ થ્રુ કનેક્ટેડ હશે. In bus topology, the devices are not responsible for data transmission from one device to another. જ્યારે બસ ટોપોલોજી તમે યુઝ કરો છો ત્યારે એમની અંદર કોઈ પણ ડિવાઇસ રિસ્પોન્સિબલ નથી કોઈ પણ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવા માટે. they can only listen to the information sent on the network. તે જસ્ટ સાંભળી શકે છે ઇન્ફોર્મેશન જે નેટવર્કની અંદરથી સેન્ડ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. if one device fails, it does not affect the entire network. એમની અંદર ઇન બિટવીન કોઈ એક ડિવાઇસ ને કોઈ પ્રોબ્લેમ જનરેટ થાય છે, કોઈ એક ડિવાઇસ છે એ ફેલિયર, એમની અંદર ફેલિયર જનરેટ થાય છે, આવા ટાઈમે આખું જે નેટવર્ક છે એમને કોઈ પણ જાતની ઇફેક્ટ થશે નહીં. બરાબર. 5 કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ છે બસ ટોપોલોજીનો યુઝ કરીને. આ બધા જ કમ્પ્યુટર છે એ બેકબોન કેબલ જોડે કનેક્ટેડ છે. 5માંથી ઇન બિટવીન કોઈ પણ એક કમ્પ્યુટર બંધ થઈ જાય છે તો બાકી બધા જે રીતે વર્ક કરે છે એ જ રીતે કરશે. એમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જનરેટ થશે નહીં કે કોઈ પણ જાતની ઇફેક્ટ થશે નહીં. ઇન એની એક્ટિવ ટોપોલોજી ડિવાઇસીસ રીજનરેટ સિગ્નલ્સ એન્ડ ટેક પાર્ટ ઇન ટ્રાન્સફર ઓફ ડેટા. આ એક એક્ટિવ ટોપોલોજી ડિવાઇસ છે કે જે સિગ્નલ થ્રુ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું વર્ક કરે છે. હેન્સ ઇફ વન ડિવાઇસ fails, then the entire network is affected. એટલે કોઈ એક ડિવાઇસ ફેલ થશે તો બધા ડિવાઇસને અફેક્ટ થાય એવું બનશે નહીં. બરાબર. નેટવર્ક ડિવાઇસ on a network shares a common cable. When two machines transmit data at the same time, the signal collide. શું કહે છે કે નેટવર્ક ડિવાઇસ છે કે આ નેટવર્કની અંદર કોમન બેકબોન કેબલનો યુઝ કરે છે ડેટાને સેન્ડ અને રિસીવ કરવા માટે. ઘણી વખત એવું બને કે બે ડિવાઇસ એક જ ટાઈમે પોતાના ડેટા સેન્ડ કરે છે તો આવા ટાઈમે કોલિઝન જનરેટ થશે. કોલિઝન એટલે બેના ડેટા અથડાશે. ડ્યુ ટુ ધીસ ધ ઇન્ફોર્મેશન ઇઝ ડિસ્ટ્રોયડ. આવા ટાઈમે શું થશે? ઇન્ફોર્મેશન છે બેના ડેટા છે ડિસ્ટ્રોય થઈ જશે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ કોલિઝન. આ જે પ્રોસેસ છે એમને કોલિઝન કહેવામાં આવે છે. કોલિઝન કેન અફેક્ટ ધ પરફોર્મન્સ ઓફ ધ નેટવર્ક. કોલિઝન છે એ નેટવર્કના પરફોર્મન્સને પણ અફેક્ટ કરે છે. કોલિઝનની ડેફિનેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બરાબર. કોલિઝન કોને કહેવાશે એ યાદ રાખવાનું છે. ત્યાર પછી એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ બસ ટોપોલોજી જોઈએ તો બસ ટોપોલોજી ઇઝ ઓલ્સો કોલ્ડ લિનિયર બસ. બસ ટોપોલોજીને લિનિયર બસ પણ કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે. બરાબર. ઇટ ઇઝ અ સિમ્પલેસ્ટ એન્ડ મોસ્ટ કોમન મેથડ ઓફ કમ્પ્યુટર નેટવર્કિંગ. આ એક સિમ્પલ અને મોસ્ટ કોમન મેથડ છે નેટવર્કિંગ માટેની. હાવેવર બસ નેટવર્ક્સ વર્ક બેસ્ટ વિથ અ લિમિટેડ નંબર ઓફ ડિવાઇસીસ. જ્યારે લિમિટેડ નંબર ઓફ ડિવાઇસીસ છે કનેક્ટ કરવાના છે નેટવર્ક થ્રુ, આવા ટાઈમે તમે બસ ટોપોલોજીનો યુઝ કરી શકો છો. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ જોઈએ તો ઇઝી ટુ કનેક્ટ અ ડિવાઇસ ટુ લિનિયર બસ. આ એક ઇઝી મેથડ છે. લિનિયર બસની અંદર કોઈ પણ ડિવાઇસને તમે ઇઝીલી કનેક્ટ કરી શકો છો. રિક્વાયર્ડ લેસ કેબલ એઝ કમ્પેર્ડ ટુ સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજી કરતાં આમની અંદર ઓછા કેબલની રિક્વાયરમેન્ટ રહેશે. લેસ એક્સપેન્સિવ ધેન અધર ટોપોલોજીસ. બાકી બધી ટોપોલોજી કરતાં ઓછું એક્સપેન્સિવ છે. ઓછા એક્સપેન્સની અંદર તમે સારી રીતે નેટવર્ક થ્રુ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરી શકો છો. વર્ક બેટર ફોર સ્મોલર નેટવર્ક. નાનું એવું નેટવર્ક હશે ત્યારે સારી રીતે વર્ક કરી શકે છે. આ બધા અલગ અલગ એડવાન્ટેજીસ છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો એન્ટાયર નેટવર્ક ગેટ અફેક્ટેડ ઇફ ધેર ઇઝ અ બ્રેક ઇન ધ મેઇન કેબલ. ટર્મિનેટર આર રિક્વાયર્ડ એટ બોથ સાઇડ ઓફ ધ બેકબોન કેબલ. શું કહે છે કે જ્યારે બેકબોન કેબલની અંદર કોઈ પ્રોબ્લેમ જનરેટ થાય છે તો આખું જે નેટવર્ક છે એમને ઇફેક્ટ થશે. બધા જ કમ્પ્યુટર પોતપોતાનું વર્ક સ્ટોપ કરી દેશે જ્યારે બેકબોન કેબલની અંદર કોઈ પ્રોબ્લેમ જનરેટ થાય છે ત્યારે. અને બે એન્ડની અંદર ટર્મિનેટર રિક્વાયર્ડ છે. ટર્મિનેટરની રિક્વાયરમેન્ટ રહેશે ઓફ ધ બેકબોન કેબલ
difficult to detect the faulty device, limited number of devices can be attached, heavy traffic and addition of device degrades the performance, expensive than single node topology. સિંગલ નોડ ટોપોલોજી કરતા એક્સપેન્સિવ છે, બરાબર. બાકી બધી ટોપોલોજી કરતા ઓછું એક્સપેન્સિવ છે, પણ સિંગલ નોડ ટોપોલોજી કરતા વધારે એક્સપેન્સિવ છે. અને આમની અંદર આ એક એવું નેટવર્ક છે કે જેમની અંદર જો કોઈ કમ્પ્યુટરની અંદર કોઈ ફોલ્ટ જનરેટ થાય છે તો આવા ટાઈમે ફોલ્ટને ડિટેક્ટ કરવું બહુ ડિફિકલ્ટ જનરેટ થશે, કેમ કે ક્યાં કમ્પ્યુટરની અંદર પ્રોબ્લેમ જનરેટ થયો છે એ જાણી શકાશે નહીં. અને જ્યારે હેવી ટ્રાફિક હશે અને કોઈ નવું ડિવાઇસ એડ કરવાનું થશે ત્યારે એનું પરફોર્મન્સ છે એ લો થઈ જશે. આ બધા અલગ અલગ ડિસએડવાન્ટેજ છે બસ ટોપોલોજીના. તો આ રીતે આ નેટવર્ક ટોપોલોજીની અંદર આપણે બે ટોપોલોજી જોઈ, સિંગલ નોડ ટોપોલોજી એઝ વેલ એઝ બસ ટોપોલોજી. હવે જે સ્ટાર ટોપોલોજી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.